જોશો સમાચાર વિસ્તારથી। ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રીનો દેશી અંદાજ સામે આવ્યો છે। બે દિગ્ગજ પાટીદાર નેતાઓ નીકળ્યા બાઇક પર ચૂંટણી પ્રચાર કરવા અને આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યા છે। પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો। તેઓ બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા। આ વખતે પાટીદાર નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા બાઇક ચલાવી રહ્યા હતા। પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાત્રે તેમના લોકસભા મત વિસ્તારમાં અલગ અંદાજમાં જ પ્રચાર કરતા જોવા મળ્યા હતા। મનસુખ માંડવિયા પોતે બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા બાઇક ચલાવી રહ્યા હતા। લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે। આ સાથે જ ભાજપ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે। આ દરમિયાન ભાજપના પોરબંદર લોકસભા બેઠકમાં ઉમેદવાર તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો દેશી અંદાજ સામે આવ્યો છે। દિલ્હીમાં સાયકલ લઈને પોતાના મંત્રાલય જતા ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા અને આ બાઇક ધારાસભ્ય જયેશ રાદડિયા ચલાવી રહ્યા હતા। બંને દિગ્ગજ પાટીદાર નેતાઓનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। બંને નેતાને સાવ સાધારણ કાર્યકર્તાની જેમ ખુલ્લી સડક પર બાઇક પર બેસીને લોક સંપર્ક કરતા જોઈને સામાન્ય નાગરિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા ને ચૂંટણી સમયે નેતાઓ અવાજ કઈ અલગ અંદાજમાં મતદારોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા હોય છે, જેમાં મનસુખ માંડવિયા સારી રીતે સફળ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે તૈયાર થયેલ ભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયને CR પાટીલે રિબિન છોડીને ઉદ્ઘાટન કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું। નર્મદા ખાતે નવનિર્મિત ભાજપ કાર્યાલય શ્રી કમલમ નર્મદાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા ખુલ્લું મુકાયું હતું। આ પ્રસંગ CR પાટીલ કાર્યકર્તા સાથે એક રોડ શોનું પણ આયોજન કરાયું હતું। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું રોડ શો દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું હતું તેમજ આજથી ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયું હતું। CR પાટીલના સ્વાગત માટે વિશાળ બાઇક રેલી સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જાહેર સભાને સંબોધી સાંસદ મનસુખ વસાવા અને જનશુભાઈ રાઠવાને 5 લાખથી વધુ જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો। આ સમયે CR પાટીલે કહ્યું હતું કે મારો ટાર્ગેટ 5 લાખ છે અને તમારો ટાર્ગેટ 6 લાખ છે। તમામ કાર્યકર્તા દ્વારા ઘર ઘર સુધી ભાજપ સરકારના કાર્યોની જાણકારી પહોંચાડીને વધુમાં વધુ લોકોને મતદાન કરવા પ્રેરિત કરવાના છે અને તમામ લોકો ભાજપના ઉમેદવારોને મત આપે એવું આયોજન કરવાનું છે। CR પાટીલે કમલમ નર્મદાનું ભવ્ય કાર્યાલય બનાવવા માટે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલને અભિનંદન પણ પાઠવ્યા હતા અને સતત 7મી વાર ભરૂચ બેઠક પર લોકસભાની ટિકિટ મળી છે ત્યારે મનસુખભાઈને 7મી વાર ભરૂચ બેઠક જીતાડવા અનુરોધ કર્યો હતો। જ્યારે પહેલી વાર છોટાઉદેપુર બેઠક પર ટિકિટ મેળવનાર જશુભાઈ રાઠવાને પણ જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ મારા નામની પસંદગી કરી છે ત્યારે આપના માધ્યમથી એમનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે એમણે પદના કાર્યકર્તા ભૂમિના કાર્યકર્તા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના અમારા પ્રયત્નો રહેશે અને આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે અને વિકાસની જે ગતિ છે એ ગતિમાં સાથ સહકાર આપવા માટે મને પસંદ કર્યો છે ત્યારે છેવાડાના માનવી સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓનો લાભ પહોંચાડવાના અમારા પ્રયત્નો રહેશે। CR પાટીલ મોદી સાથે હેટ્રિક કરવાના છે અને અબકી બાર 400 પાર મોદીની ગેરંટી એટલે વિકાસના મત સાથે પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકરો અધ્યક્ષ ઇમ્તિયાઝ કાદરી સહિત નગરપાલિકાના વિપક્ષ નેતા શાહીનુર પઠાણ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરત વસાવા ભારતીબેન વસાવા સહિત કોંગ્રેસના કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાઈ જતા નર્મદા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો। તો બીજી તરફ સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું। ત્યારબાદ કેતન ઇનામદારના બીજી બાજુ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને કેતન ઇનામદાર વચ્ચે બેઠક થઈ હતી। બેઠક બાદ કેતન ઇનામદારે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે તેઓ પોતાના રાજીનામું પાછું ખેંચી રહ્યા છે। લોકસભા 2024ની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે ફરી એક વખત 4 વર્ષ પહેલાની જેમ કેતન ઇનામદાર દ્વારા ભાજપનું નાક દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય એમ ઇનામદારે પરમ દિવસે મોડી રાત્રે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું ઈમેલથી મોકલ્યું હતું।
આ વિશે જ્યારે આગેવાનોએ પૂછ્યું ત્યારે કેતન ઇનામદારે જણાવ્યું કે મારા અંતરાત્માને વાત કરી ત્યારે મને લાગ્યું કે મારું કે મારા કાર્યકર્તાનું સન્માન અહીંયા જળવાઈ રહ્યું નથી, એટલા માટે મેં રાજીનામું મૂક્યું હતું. જોકે મેં પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ જોડે મુલાકાત કરી ત્યારે તેમણે મને આશ્વાસન આપ્યું છે અને તેમની વાતથી મને સંતોષ છે કે મારી જોડે કે મારા કાર્યકર્તા સાથે આવી કોઈ વાત નહીં થાય અને સન્માન જળવાઈ રહેશે. મારી માંગ પણ એટલી જ હતી, એટલા માટે હું અત્યારે રાજીનામું પરત ખેંચી રહ્યો છું. પરંતુ સાથે પણ જણાવવાનું કે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી હું લડવા માંગતો નથી. મારું કાર્યકાળ ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે અને મારે જે કામ કરવાના છે તે પણ પૂર્ણ કરવાની ખાતરી આપું છું. 2020માં મારી જે માંગણી મહી નદીની હતી તે મેં પૂર્ણ કરી છે. 2027 પહેલા આ પ્રોજેક્ટ પૂરો થાય એમ નહોતો, પણ હવે એ કામ મારા કાર્યકાળમાં જ પૂર્ણ કરી બતાવ્યું, કેમ કે દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. બે વિષય મેં આવરી લીધા છે. મેં એક વસ્તુ કહ્યું છે કે જૂના કાર્યકર્તાનું માન સન્માન જળવાય, જૂના કાર્યકર્તાને સંકલનમાં રાખીને કોઈ પણ નીચે સ્થાનિક લેવલે નિર્ણય લેવાય. આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં, કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં. પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ. વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો, એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠન સ્થાનિક સંગઠન સંકલન કરી અને નિર્ણય લે એ મારી વાત હતી. કેતન પટેલે એમ પણ કહ્યું કે CR પાટીલે તેમના બધા પ્રશ્નોના નિવારણની બાહેધરી આપી છે. જોકે આ સમગ્ર રાજકીય ઘટનાની લોકમુખે એ ચર્ચા છે કે આખરે વડોદરા ભાજપમાં ચાલી શું રહ્યું છે. તો જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના ચૂંટણી પ્રચારમાં કિસાન કોંગ્રેસ નેતા આંબલિયા દ્વારા અપાઈ આકરી પ્રતિક્રિયા. કહ્યું, રામના નામે રાવણનો મત માંગવા આવે તો એનાથી સાવધાન રહેજો. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે મંગળવારના રોજ પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના ચૂંટણી પ્રચાર દરમિયાન હાલ જે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તેને લઈ કિસાન કોંગ્રેસના નેતા અને તેજાબી વક્તા પાલ આંબાલિયાએ પક્ષ પલટો કરનારા ઉપર રોષ વ્યક્ત કરી આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જ્યારે આપણી પાર્ટીમાં હોય ત્યારે 20 ફૂટ ઉછળી અને વાતો કરતા હોય છે અને પક્ષ પલટો કરીને જાય તો તરત જ તેનું ખસીકરણ થઈ જાય છે. સામે પાર્ટીવાળા આખલામાંથી બળદ બનાવી નાખે છે. હમણાં જ ઘણા ધારાસભ્યો અને કાર્યકર્તાઓનું ખસીકરણ થયું છે. જે લોકો રામના નામે મત માંગવા નીકળ્યા છે આવા રાવણોથી હવે ચેતવવાની જરૂર છે. કેશોદ ખાતેથી ચૂંટણી પ્રચાર દરમિયાન પાલ આંબલિયાએ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. અમારી ગામમાં પ્રાથમિક શાળા શિક્ષણ છે જ નહીં તો એને પકડીને 10 જણા બહાર કાઢી ગયા. એટલે પહેલા તો ત્યાં આપણે સમજવું જોઈએ કે લોકશાહીનું ત્યાં હનન થયું છે. લોકશાહીનું ત્યાં હનન થયું છે. બાકી આપણા નેતાને જ્યારે મત માંગવા આવે ત્યારે આપણે સવાલ ના કરીએ જનતા તો કોણ કરવાનું છે? 5 વર્ષનો હિસાબ 2012 પહેલા જે લોકો માંગતા હતા એને કઈ 5 દિવસનો તો હિસાબ આપો. જે લોકો સ્વિસ બેંકના ડેટા કાળા નાણાંના ડેટા લઈ આવવાની વાત કરતા હતા SBI ના ડેટા જ નથી દેતા. યાદ છે ને 2012 પહેલા કહ્યું હતું મારા જેવા તો 3-4 ઘરના સભ્યો હતા આટલા ખાતા ખોલાવી લીધા હતા દરેકમાં 15 લાખ આવી. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ બંને મુખ્ય રાજકીય પાર્ટીનું પ્રચાર અભિયાન ધીમે ધીમે તેજ થઈ રહ્યું છે. ત્યારે વિવિધ નેતાઓ પોતાની આક્રમક વાકછટાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે કેટલીક વાર એવું પણ બને છે કે ઉત્સાહના અતિરેકમાં ના બોલવાના શબ્દો પણ બોલાઈ જાય છે અને એની સીધો ફાયદો વિરોધી પક્ષના ઉમેદવારો લઈ જાય છે. તો આ તરફ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી પોલીસની ઉત્તમ કામગીરી આવી સામે, જેમાં અંબાજી પોલીસે અંબાજીની દારૂ વેચતી બહેનોને શાકભાજીનો ધંધો ચાલુ કરાવ્યો હતો અને આ મહિલાઓને જીવન સ્તર સુધારવાની કોશિશ કરવામાં આવી છે. દાતા તાલુકો એ વનવાસી ક્ષેત્રે ધરાવતો વિસ્તાર છે, જેમાં વનવાસી ક્ષેત્રમાંથી મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં રોજગાર માટે લોકો આવતા હોય છે. યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમયથી ગામમાં દેશી દારૂનું વેચાણ વધતું હતું, જેને લઈને અવારનવાર યાત્રાધામ અંબાજીની ગરિમાને ઠેસ પહોંચી રહી હતી. ત્યારે અંબાજી પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે મહિલાઓને આ દારૂ વેચાણના રસ્તેથી દૂર કરીને સમાજમાં સન્માનભર્યું જીવન જીવી શકે તે માટે અંબાજી પોલીસે પ્રયત્ન કર્યો છે.
અને આ મહિલાઓને શાકભાજીનો વ્યવસાય ચાલુ કરી આપવામાં આવ્યો છે અને આ મહિલાઓ દારૂનો વેચાણ બંધ કરી હવે અંબાજીમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહી છે. સમાજમાં સુધારો લાવવો હોય તો મજબૂત ઈચ્છા શક્તિની જરૂરત હોય છે. એમ અંબાજી જેવા પવિત્ર યાત્રાધામ ખાતે દારૂ જેવા દૂષણ દૂર કરવાની ઈચ્છા ધરાવતા પોલીસ વિભાગે આ પહેલ કરીને દારૂનો વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓનું કાઉન્સેલિંગ કરીને પહેલે તો આ 2 નંબરી ધંધો છોડવા સમજાવ્યા અને બાદમાં આજીવિકા માટે તેઓને શાકભાજીના વ્યવસાયમાં જોડી દીધા હતા. સાથે જ ઈમાનદારીથી અને સ્વમાન ભારે સમાજમાં જીવી શકે એ માટે પ્રયાસ કર્યા અને આજે એમાં સફળ પણ રહ્યા હોવાની ગર્વ લઈ શકાય એવી બાબત સામે આવી છે. તો બનાસકાંઠા ઔદ્યોગિક નગરી વાપી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં એક માથાભાર મહિલા કામદારે આતંક મચાવતા સાથી કામદારમાં ફફડાટ મચી ગયો હતો. જીઆઈડીસીમાં આવેલી યુનાઇટેડ ટેક્સટાઇલ નામની કંપનીમાં કામ કરતી ગીતા મહાતો નામની એક માથાભાર મહિલાએ એક અઠવાડિયાથી આતંક મચાવી રહી હતી. મહિલા અવારનવાર કંપનીમાં પહોંચી સાથી કામદારો અને કંપનીના સ્ટાફ સાથે બવાલ કરી અને આખી કંપની માથે લેતી હતી. આથી કંપની દ્વારા તેનો બાકી હિસાબ ચૂકવી કામ પરથી છુટ્ટી કરી દેવામાં આવી હતી. કામ પરથી છુટ્ટી કરી દેવા આવતા આ માથાભાર મહિલા કામદાર સતત એક અઠવાડિયાથી કંપનીમાં પહોંચી અને સાથી કામદારો સાથે બબાલ કરી અને આખી કંપની માથે લેતી હતી. કાતર જેવા ધારદાર હથિયાર લઈ અને કંપનીમાં કામ કરતા અન્ય સાથી કામદારોને અને સ્ટાફ પર હુમલો કરવા પ્રયાસ કરતી હતી. આથી કંપનીના કામદારોમાં ભયનો માહોલ છવાતા આ અંગે કંપની સંચાલકોને પણ જાણ કરી હતી ને ત્યારબાદ કંપની દ્વારા આ અંગે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જો કે તેમ છતાં મહિલાઓનો આતંક ઓછો ન થતા આખરે કંપનીના 100થી વધુ કામદારો વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં ગીતા મહાતો નામની આ મહિલા કામદાર સામે રજૂઆત કરી આતંક મચાવતી મહિલા વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી પોતાની વ્યથા ઠાલવી માથાભારે મહિલા કામદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાही हाथ धरी હતી. सब वहाँ पे खिड़कियाँ और वॉचमैन अंकल को मारना. क्या मांगे आपकी? हमारी मांग है सर, देखिए हम लोग औरतें हैं, हमारे भी बाल बच्चे हैं, हम लोग आते हैं ड्यूटी करने, उसके डर की वजह से हम लोग ड्यूटी नहीं करने आ पाते हैं. अगर वो कहीं मार देगी, वो सन की औरत है, कुछ भी कर सकती है, तो हमारे पीछे क्या रहेगा? क्या नाम है उसका? उसका क्या नाम है? गीता नाम है उसका. बस यही है, कंपनी के अंदर नहीं आना चाहिए, ना बाहर कोई लोचा करना चाहिए. हम लोग सेफ्टी चाहिए. કંપનીમાં લેડીઝનું ગાર્મેન્ટ બને છે, ત્યાં લેડીઝ છે કંપનીમાં આવીને બધાને ઝઘડા કરતી છે ને બધાને ગાળ આપતી છે, કેચી વાર કરતી છે, બધાને છોડાવવા જાય ને મારતી છે ને કારીગરને પરેશાન કરતી છે ને બધા લેડીઝે ડર કરીને આવતી નથી ને કંપની બધા વોચમેનને માર્યા, અમને માર્યા, સેટને માર્યા, કાચ ફોડી મૂકેલા છે, કમ્પ્યુટર ફોડી મૂકેલા છે, પીસી ફોડી મૂકેલી છે, બધી નુકસાન કરી મૂકેલું છે. પાછો એ કહે કે મને કેમની કંપનીમાં રાખતા છે તમે લોકો? કામદાર આવેલા છે અમારા કમસે કમ 100-150 આવેલા છે, બધા કમ્પ્લેન કરવા હારો કે આ એની નિયમ કાઢો, હું કરવાનો એના. અને પોલીસવાળા લઈને આવતા છે, બધા છોડી કેમ મૂકતા છે એને? એવું છે. એના પહેલા 4 દિવસથી એમ પહેલા 2 દિવસ પછી કરેલા અમે, પછી 2 દિવસ પછી આમ આજે हम બધા कंपनी वाला આવી ગયા यहाँ. कंपनी को परेशान करके रखी है, पूरे वर्कर को, सेठ को गाली दे रही है, सेठ को बोली कि कंपनी बंद करा देंगे, 50,000 रुपये महीना दो, तब नहीं तो तुम्हारी कंपनी को आग लगा देंगे. तोड़ फोड़ करके आ रही है, लेडीज को मार रही है, जेंट्स को मार रही है. उससे मतलब सबको क्या कहते हैं, उसके जान को लगी है. किसी का जान ले सकती हो. अब पुलिस वाले जाते हैं, लेके आते हैं, छोड़ देते हैं. आखिर पुलिस कर क्या रहा है? તો હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગના કેથ લેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ પણ શરૂ કરવામાં આવશે. કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ શરૂ થશે. આ સાથે ચોથા માળ પર કાર્ડિયક સેન્ટરનું શરૂ કરવામાં આવશે, જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે. આનાથી હૃદય રોગના દર્દીઓ અમદાવાદ અને મુંબઈ જવા માટે શહેરોમાં જવું પડશે નહીં અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા નહીં પડે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સુવિધા સાથે કેથ લેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 2 કાર્ડિયોલોજિસ્ટ અને 2 ટેકનિશિયનની કાયમી નિમણૂક માટે દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની UN મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લાગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકશે. હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે. ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાર્ડિયક સેન્ટર સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી છે.
હાલ અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય, કિડની, લીવર અને મગજ જેવા અંગોના ગંભીર રોગોની સારવાર અને સર્જરી માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ હોસ્પિટલના પરિસરમાં જ છે. સુરત સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પાસેથી 6 સુપર સ્પેશિયાલિટી વિભાગોની માંગણી કરવામાં આવી હતી. અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કેથ લેબ ચાલુ થવાની છે, જે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે કેથ લેબ, અને એના ઓપરેશન થિયેટર જે 4થા માળે રહેશે, અને એનો આઈસીયુ પણ 4થા માળે રહેશે, જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે. એના માટે જે રિક્વાયર્ડ સ્ટાફ છે, એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને કેથ લેબ ટેકનિશિયન, આ બે કાર્ડિયોલોજિસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે. કાર્ડિયોલોજિસ્ટની સેલરી માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે, જે ગાંધીનગરથી સેન્કશન થવાની પ્રક્રિયામાં છે, અને એના પછી એની નિમણૂક થશે. કેથ લેબ ટેકનિશિયનની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માગેલી છે, જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે. સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ અને 4થા માળે કાર્ડિયક સેન્ટર શરૂ કરવામાં આવશે. હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે. અમે 2 કાર્ડિયોલોજિસ્ટ અને 2 ટેકનિશિયનની માંગણી કરી છે. ટૂંક સમયમાં ગાંધીનગરથી તેની મંજૂરી મળી શકે છે. જલ્દી તેની ભરતી થશે. વધુમાં જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક બેભાન થઈ જવાથી મોતના કિસ્સાઓ વધારા થઈ રહ્યા છે, જેમાં ઘણા કેસોમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવે છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલે સહિતની સુવિધા શરૂ થતાં દક્ષિણ ગુજરાતના હાર્ટને લાગતા દર્દીઓને રાહત થશે અને અમદાવાદ, મુંબઈ સુધી ધક્કો ખાવો નહીં પડે. તો આ હતા આજના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.